સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ રીતના હિન્દુ મુસ્લિમનો મુદ્દો આવી શકે, કઈ રીતના પાકિસ્તાન વચ્ચે આવી શકે, એ બહુ જ બધા પ્રશ્ન હતા. પણ જે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી આ બધા જ વિષયો પર વિરોધ કરતી હતી, એ ભારતીય જનતા પાર્ટીની એક પછી એક લિસ્ટ આવી રહી છે અને લિસ્ટમાં અનેક મુસ્લિમ ઉમેદવારો છે અને એના કારણે એનો વિરોધ થઈ રહ્યો છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ગઈકાલે જેને મુદ્દો બનાવી અને ભાજપ વિરોધ કર્યો, આજે એ જ મુદ્દા પર ઉમેદવાર ઉતાર્યા. રાજકારણમાં આને સ્ટેન્ડ નહીં પણ સ્ક્રિપ્ટેડ ટ્વિસ્ટ કહી શકાય. નગરપાલિકાની ચૂંટણી નજીક આવે છે અને સાથે જ જે સ્ટેન્ડ અને જે નિવેદન અને જે સ્ટ્રેટેજી છે એમાં રોજ એક બદલાવ ભારતીય જનતા પાર્ટી લાવી રહી છે. ગઈકાલ સુધી જે મુદ્દા ઉપર વિરોધ થતા હતા, આજે એ જ મુદ્દા પર ગેમ પ્લાન બન્યો છે અને પોલિટિક્સમાં કેવી રીતના આપણે વોટ બેંકની જરૂર પડે અને કેવી રીતના વોટ મેનેજ કરવાના થાય, એ બધામાં ભારતીય જનતા પાર્ટી ખૂબ પહેલાથી આગળ જ છે. અમદાવાદના પાલડીમાં કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારોને લઈને ખૂબ વિવાદ થયો, જેના પછી ભાજપે હવે જ્યારે યાદી જાહેર કરી રહ્યા છે ત્યારે 14 મુસ્લિમ ઉમેદવારોને ઓલરેડી ટિકિટ આપી દીધી છે. હજુ આગળ જેટલી યાદી આવશે એમાં વધારે નામ પણ એડ થઈ શકે છે. એટલે કે પહેલા સવાલ ઉઠાવો, પછી પોતે જ એ જ રસ્તે ચાલો. આને કહેવાય કન્ટેન્ટ પણ પોતે બનાવો અને ટ્વિસ્ટ પણ પોતાની જાતે આપો અને પછી એ આખી ગેમ જે છે અલગ દિશા તરફ જાય. ધોળકા, વિરમગામ, ધંધુકા, સાણંદમાં મુસ્લિમ ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે અને એટલે ચર્ચા થઈ રહી છે કે જે ભારતીય જનતા પાર્ટી પોતાને હિન્દુ પક્ષ કહે છે, જે ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે કોંગ્રેસ એ મુસ્લિમ ઉમેદવારોને ઉતારે છે અને પછી કોંગ્રેસ એ હિન્દુઓના કામ નથી કરતા જે વિસ્તારમાં છે, એ ભારતીય જનતા પાર્ટીએ મુસ્લિમ ઉમેદવારોને પણ ટિકિટ આપી છે. આમ તો રાજનૈતિક રીતના જોવા જઈએ તો એ ખૂબ સારી સંકેત પણ કહી શકાય. નગરપાલિકાની ચૂંટણીમાં થયું છે, આની પહેલાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ આવું કર્યું હતું. એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્ટેન્ડ હવે એકદમ ક્લિયર છે કે રાજનીતિ એ ધર્મના આધાર પર તો થઈ જ રહી છે, પણ હવે ટિકિટો એ આધાર પર નહીં, જે વિસ્તારમાં જે વોટ બેંક છે એ પ્રમાણે ટિકિટ આપવાની થશે અને એ વોટ બેંકનું કેલ્ક્યુલેશન છે અને મોટાભાગે બધા પક્ષ આ જ કરતા હોય છે. ભારતીય જનતા પાર્ટી જ્યારે મુસ્લિમ ઉમેદવાર ઉતારે ત્યારે ચર્ચાઓ વધારે એટલે થતી હોય છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓના જે નિવેદનો હોય છે જે એ બોલતા હોય છે. એટલે થોડા દિવસ પહેલાં જ ભૂષણ ભટ્ટનું એ નિવેદન હતું કે ખાડિયાને તો પાકિસ્તાન નહીં બનવા દઈએ. એ બધા જ નિવેદનો પછી જ્યારે ભારતીય જનતા પાર્ટી મુસ્લિમ ઉમેદવારને મેદાને ઉતારે છે ત્યારે પ્રશ્ન થતા હોય છે. અત્યારે તો આવતીકાલે એ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને હજુ પણ હજારો ઉમેદવારના નામ જાહેર પણ કરવામાં નથી આવ્યા. અત્યારે ભારતીય જનતા પાર્ટી પણ એ જ રસ્તે છે જ્યાં કોંગ્રેસ છે, એટલે બંને પક્ષો અત્યારે બધા જ ઉમેદવારો એકસાથે નથી ઉતારી શક્યા. અંદર ખેંચતાણ છે એ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એ સ્પષ્ટ દેખાય છે. અમદાવાદ, રાજકોટમાં તો હાલ સ્થિતિ એવી છે કે માનીતા નેતાઓને ટિકિટ આપવા માટે સિરિયસલી બધા લડી રહ્યા છે અને પરિવારમાંથી કોઈને ટિકિટ મળે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે અને એટલે જ હાઈકમાન્ડ પણ અત્યારે ટેન્શનમાં છે કે કોને ખુશ કરવા, કોને સમજાવવા અને કેવી રીતના કામ કરવું. અને કોંગ્રેસ હંમેશાથી લાસ્ટ મોમેન્ટ પર જે લિસ્ટ આપતા હોય છે એવી જ અત્યારે આ વખતે કોંગ્રેસની સ્થિતિ છે. આમ તો આ વખતે ભારતીય જનતા પાર્ટી પહેલાં કોંગ્રેસનું લિસ્ટ આવી ગયું હતું. ભારતીય જનતા પાર્ટી એક પછી એક લિસ્ટ ગઈકાલથી જ જાહેર કરી રહ્યા છે અને મોટાભાગના નગરપાલિકાના લિસ્ટ એમને જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટીની પણ વાત કરીએ તો સુરતમાં એકદમ ફિલ્મી ટ્વિસ્ટ સાથે આમ આદમી પાર્ટીમાં જેને ટિકિટ મળી હતી, ગણતરીના કલાકોમાં જે ઉમેદવારે ટિકિટ તો ના લીધી, એટલે કે ના પાડી દીધી કે હું ચૂંટણી લડવા નથી માંગતો, પરંતુ 500 કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાઈ ગયા. એટલે અત્યારે સૌથી વધારે આયારામ ગયારામ થઈ રહ્યું છે. અરવલ્લીથી પણ સમાચાર આવ્યા કે ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા અને અત્યારે જે રીતના કોંગ્રેસથી ભાજપ, ભાજપથી આમ આદમી પાર્ટી, ભાજપથી કોંગ્રેસ આ જે થઈ રહ્યું છે એ ચૂંટણી પર કેટલી અસર કરશે એ પણ જોવાનું છે. આ આખો મુદ્દો શરૂઆત જે કરી કે ભારતીય જનતા પાર્ટીએ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી, પણ પ્રશ્ન એ થાય છે કે માણસના મગજમાં નેતાઓ માટેની જે છબી છે. ગઈકાલે જ અમે જમાલપુર વિસ્તારમાં ફર્યા અને ત્યાં હિન્દુ મુસ્લિમ વસ્તી ભેગી રહેતી હોય છે અને ત્યાં અમે જ્યારે વાતચીત કરી રહ્યા હતા ત્યારે મુસ્લિમ લોકોને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને મત અમે એટલે નથી આપતા કારણ કે હિન્દુ નેતા જે ત્યાં આવે છે એ અમારા કામ નથી કરતા. હિન્દુને એવું લાગે છે કે મુસ્લિમ નેતા આવે તો એ અમારા કામ નથી કરતા. અંતે તો બંનેની સમસ્યા એ જ છે કે નેતા કામ નથી કરતા, એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય. દર વખતે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જો હિન્દુ મુસ્લિમનો મુદ્દો આવી શકે તો પ્રશ્ન એ થાય કે સામાન્ય માણસ સવાલ પૂછવા જશે ક્યાં? જ્યારે એના રસ્તા તૂટશે, એની ગટરો ખરાબ હશે, જ્યારે એના ત્યાં સરખું પાણી નહીં આવે ત્યારે જે નેતાઓ
પાકિસ્તાન બનવાની વાત કરતા હતા કે હિન્દુ મુસ્લિમની જે વાત કરતા હતા એ નેતાઓ આવીને ઊભા રહેશે કે કેમ, એ પણ પ્રશ્ન છે. આ રાજકારણ હવે ઓછું અને રિયાલિટી શો વધારે લાગે છે. દરેક પક્ષ ટીઆરપી વધારવા માટે જે મરજી પડે એ બોલતા જ હોય છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.